મિત્રો, ચૂંટણીનું જ્યારે બ્યુંગલ ફૂંકાઈ ગયું છે ને ભાવનગરની અંદર જ્યારે આગામી સમયની અંદર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે વાત કરવી છે. હમણે સવારની જ વાત છે. વોટ્સઅપની અંદર જે પીરછલ્લા વોર્ડની અંદર જે લોકોએ ઉમેદવારી નોંધાવી છે તેને લઈને થોડોક અરસપરસ જે કાંઈ વિરોધ થયો હતો અથવા કાંઈ મેસેજ નાખવામાં આવ્યા હતા, ત્યારે બંને ઉમેદવારો, આમ તો જે છે 5 ઉમેદવારો પીરછલ્લા વોર્ડની અંદર છે, પણ આજે જે કંઈ રસાકસી વોટ્સઅપ ગ્રુપની અંદર થયેલી એ ખાસ કરીને જે યાકુબભાઈ ડેરૈયા છે અને જે ઇલિયાસભાઈ વાળુકર કરીને છે, ઇલિયાસભાઈ સૈયદ કરીને, અને બંને જે છે પીરછલ્લા વોર્ડના જેને કહેવાય છે કે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. તો એની અને સાંજે જે આપણી બાજુમાં યાકુબભાઈ ડેરૈયા બેઠા છે તેમણે સાંજે એક મીટિંગનું પણ આયોજન કર્યું છે આને લઈને. તે જે પીરછલ્લા વોર્ડમાં જે તેમણે ટિકિટ અને ઉમેદવારી નોંધાવી છે તેને લઈને. તો આપણે બંનેની સાથે વાત કરશું કે સમગ્ર મામલો છે શું. યાકુબભાઈ, આપણે જો વાત કરવામાં આવે, તમે સાંજે જે મીટિંગનું એક આયોજન કરવામાં આવ્યું છે અને વોટ્સઅપ ગ્રુપની અંદર આજે સવારથી લઈને થોડીક કંઈક નારાજગી જોવા મળી હતી બંને જે તમે ઉમેદવારો છો, અને જે કહેવામાં આવે છે કે આ પીરછલ્લા વોર્ડની અંદર વધારે બહુમતીના મતની જો વાત કરવામાં આવે તો ઘાંચી મુસ્લિમ સમાજના વધારે પડતા મત છે, અને તમે બંને જે ઉમેદવારો છો એ પણ ઘાંચી મુસ્લિમ સમાજમાંથી આવો છો. તો શું સમગ્ર મામલો છે કે જે વોટ્સઅપ ગ્રુપની અંદર જે આક્ષેપબાજીઓ થઈ રહી હતી, એકબીજા મેસેજો નાખતા હતા, અને સાંજે જે મીટિંગનું આયોજન છે, શું છે મામલો? મામલામાં તો એવું છે ભાઈ કે અમે બે ઇલિયાસભાઈ વાળુકટવાળા અને હું યાકુબ ઇસ્માઇલ ડેરૈયા, બરોબર. હવે અમે પીરછલ્લામાં નોંધણી કરાવેલી છે 6 નંબર વોર્ડમાં, પણ અમારો લક્ષ્ય એવો છે કે આજે મતદાતા અમારા ઘાંચી સમાજના વધારે છે અને બીજા મુસ્લિમો છે એ અમારો આરે જોડાય છે એવા માણસો છે, અને એ લોકોનો અમને સપોર્ટ છે કે ભાઈ તમે પૂરજોશમાં માંગણી કરો, તમારો ઘાંચી સમાજ મોટો છે, અમારા મુસ્લિમ સમાજનો અમારા વોટ તમને અમે આપશું, કારણ કે તમે બે સમજદાર, સક્ષમ અને સમાજલક્ષી કામ કરવાવાળા માણસો છો. તમારે કોઈ હારે ભેદભાવ હોતો નથી. તમારા માટે હરેક માણસની જાત, ઇન્સાનની જાત, હરેક માટે સરકાર હોય, ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય. અમે તો ખાલી અમારો લક્ષ્ય એક જ છે કે કોઈ પણ સમાજ હોય એનું એક કામ સારું થાય, એક વિચારધારણાથી આગળ હાલે, અને હરેક એરિયાની અંદર જે વિકાસ થોડોક બાકી રહી ગયો છે તો એ વિકાસ માટે જો અમને પસંદગી બેમાંથી એકની કરે તો એ વિકાસનું કામ અમારી હસ્તક પૂરું કરાવશું. યાકુબભાઈ, ખાસ કરીને જે વોટ્સઅપ ની અંદર એક જુવાળ આવ્યો હતો બંનેના વચમાં આજે સવારે અને ખાસ જોવા મળે છે, તો એ શું હતું? એમાં થોડીક સમજણફેર એવી હતી કે ભાઈ અમારે અંદર મંદુક એવું થતું હતું કે ભાઈ અમની ટિકિટ નહોતી લડવીને તમે એન ટાઈમે લડવા માટે તૈયાર થયા, પણ એકચ્યુઅલી અમે જ્યારે રૂબરૂ ભેગા થયા ત્યારે અમે બધી એકબીજાને સમજણ આપી કે ભાઈ આજે આપણો અવળો મોટો હોળ છે, અવળો મોટો આપણો ઘાંચી સમાજ છે, તો મેં એના માટે ફોર્મ ભર્યું હતું કે ભાઈ મારો લક્ષ્ય હતો કે ભાઈ એ ભાઈને ન મળે તો મને મળવી જોઈએ, કારણ કે અમારો ઘાંચી સમાજ છે. કારણ કે આજે ઘાંચી સમાજ માટે અન્યાય થાય તો એ અન્યાય માટેની મેં એક ફોર્મ ભરેલું હતું, પણ અમારે થોડીક મિસગાઈડ થતી, પણ અમારા વડીલો સાથે મેં બે સલાહ મશવરો કર્યો એટલે મારો હલ નીકળી ગયો છે. યાકુબભાઈ, આવનાર સમયની અંદર પાર્ટી કાંઈ એવું નક્કી કરશે અને કદાચ બંનેમાંથી ઘાંચી સમાજમાંથી નહીં ટિકિટ આપે તો તમારી રણનીતિ શું રહેશે? પછી તો હું છે કે અમારા આજે ઇલિયાસભાઈ વાળુકટવાળા છે, બરોબર, એ જૂના સક્રિય છે, હું નવો હજી માણસ છું આની અંદર, પણ ઇલિયાસભાઈ જે અમને લાઈન દોરી ગાઈડલાઈન આપશે એ મુજબ અમારે કામ કરવાનું રહેતું હોય છે. તો મિત્રો, આ હતા યાકુબભાઈ ડેરૈયા, એમણે પણ પીરછલ્લા વોર્ડમાંથી જેને કહેવાય છે કે ઉમેદવારી નોંધાવી છે, ને હવે આપણી હારે છે ઇલિયાસભાઈ વાળુકર, જેને કહેવામાં આવે છે, જે ઇલિયાસભાઈ સૈયદ તેમનું નામ છે, ને તેમણે પણ ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે પણ આપણે વાત કરશું. ઇલિયાસભાઈ, જો પીરછલ્લા વોર્ડની વાત કરવામાં આવે તો છેલ્લે પીરછલ્લા વોર્ડની અંદર મુસ્લિમ ઉમેદવાર ક્યારે વિજેતા થયો હતો? 2000ની સાલમાં થયા હતા કાળુભાઈ પેલી, અને મેં પીરછલ્લા વોર્ડની અંદર જે દાવેદારી નોંધાવી છે એ અમે 2010, 2015 ને 2021 આ 3 ટર્મથી હું દાવેદારી નોંધાવું છું, ને પાર્ટીની અંદર 30 વર્ષથી સક્રિય કામ કરું છું. છતાંય પાર્ટીએ 3 ટર્મની અંદર મારી પસંદગી નહીં કરી હોય અને અન્ય પણ પાર્ટીના કોઈ પણ ઉમેદવારને પસંદ કર્યા હોય, મેં હંમેશા પાર્ટીના આદેશનું પાલન કર્યું છે ને મારી ઈમાનદારીને નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. તો આ વખતે પણ મેં 2026ની અંદર મેં મારી દાવેદારી નોંધાવેલી છે કે પાર્ટી સાથે એવી અપેક્ષા રાખું છું કે પાર્ટી અમારી પસંદગી કરે
એટલે પસંદગી કરવાનું મેઇન કારણ એ છે કે જે પિછેલા હોલની અંદર જે મતદારો આવે છે એની અંદર અમારા ઘાંચી સમાજના જે મતદારો છે એમાં મતદારોની બહુમતી ઘાંચી સમાજની છે. એટલે અમારો આગ્રહ અમારા સમાજનો, અમારા વડીલોનો એવો છે કે ભાઈ ઘાંચી સમાજમાંથી જો પ્રતિનિધિ મળે તો ચોક્કસ કોંગ્રેસ પાર્ટીને પણ ફાયદો થશે ને ઘાંચી સમાજને પણ ફાયદો થશે કે ઘાંચી સમાજની જે લાગણી ને જે માંગણી છે એ જળવાઈ રહેશે પાર્ટી હસ્તે. ઇલિયાસભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આજે સવારમાં જે ગ્રુપની અંદર જે નીડર હોય, લીડર નામનું એક ગ્રુપ છે, તેની અંદર જે મેસેજો વાયરલ થઈ રહ્યા હતા એ શું હતું? એમાં એવું હતું કે થોડીક એવી મિસગાઈડ હતી કે જે અમારા યાકુબભાઈ જે છે એ અમારા સમાજના ટ્રસ્ટી જ છે. ખરેખર એની વાત એવી હતી કે ભાઈ ઇલિયાસભાઈ વાળુકરની જો પસંદગી પાર્ટી કરે તો અમે સંપૂર્ણ ટેકો એને આપશું, પણ એમાં થોડીક મેસેજમાં થોડીક મિસગાઈડ થઈ, એના વિશે થોડુંક મેસેજમાં થોડાક મેસેજ પડવા મળ્યા એટલે એનું તરત જ સોલ્યુશન કાઢીને અમે બંને જણાએ બેઠી એનાનું નિરાકરણ લાવ્યા. અને સાંજે એક યાકુબભાઈ જે મીટિંગ આયોજન કર્યું છે, એ મીટિંગનું આયોજન શું છે? આયોજન કરવાનું મેન હેતુ એ છે કે જો સમાજ અવળો મોટો પૂર્વ અને પશ્ચિમ ઘાંચી સમાજની અંદર 30 થી 35,000 ઘાંચી હોય અને ઘાંચી સમાજને જો પ્રતિનિધિ ન મળે તો એના હિસાબે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે. એને વિચારવું પડે જેવી રીતે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી છે ને નો ડાઉટ મુસ્લિમ સમાજને 6 ટિકિટ આપે જ છે, પણ હરેક સમાજની અંદર નાતીવાદ અત્યારે થાય છે. એટલે અમે કોઈ અન્ય ઉમેદવારને એવું નથી કહેતા કે આને ન મળે, અમારો વિરોધ નથી, પણ અમે નાતીના હિસાબથી અમે એમ કહેવી છીએ કે જો અવડો મોટો અમારો વિશાળ સમાજ હોય તો અમને પાર્ટી ઘાંચી સમાજ તરીકે અમને એક પ્રતિનિધિ આપે અને ઘાંચી સમાજને નારાજ ન કરે એવી અમારી માંગ છે. ઇલિયાસભાઈ, જો વાત કરવામાં આવે પીરછલ્લા વોર્ડની અંદર ઘાંચી સમાજના મત કેટલા હશે અંદાજે? મારા અંદાજિત 5,000 થી 55 મત છે. અને જીતવા માટે કેટલી લીડ જરૂરી હોય છે? અત્યારે જો પહેલાના સમીકરણો અને અત્યારના સમીકરણો પણ અમારે જોઈએ તો કમસે કમ 10,000 મત જોઈએ. અને ટોટલ મતની જો પીરછલ્લા વોર્ડની વાત કરવામાં આવે તો કેટલા મત હશે? 36,800 ની માથે સમથિંગ છે. એટલે કંઈક ને કંઈક જે ઘાંચી મુસ્લિમ સમાજ છે એની કંઈક ને કંઈક જરૂરિયાત પડશે તેવું લાગે છે. આમાં તો શું છે કે હરેક સમાજની હરેક પાર્ટીને જરૂર પડતી હોય ને હરેક પાર્ટીની અંદર હરેક સમાજ જોડાયેલો હોય છે ને હરેક સમાજની પાર્ટી પાસે એવી અપેક્ષા હોય જ કે અમારો પ્રતિનિધિ આવે. એવી જ અપેક્ષા અમારી પણ કોંગ્રેસ પાર્ટીની સાથે હું 30 વર્ષથી જોડાયેલો છું, તો અમારા સમાજ લેવલે પણ એવી પણ અપેક્ષા છે કે અમારા સમાજનો એક પ્રતિનિધિ છે તો એને ટિકિટ આપે તો સંપૂર્ણ રીતે મહેનત કરીને અમે ચૂંટીને લાવશું. એની સાથે જે અન્ય 3 ઉમેદવારો આપશે એમને પણ ફાયદો છે. હવે આવનાર સમયમાં કદાચ તમને યાકુબભાઈ અથવા ઇલિયાસભાઈને ટિકિટ નહીં મળે, પાર્ટી કોઈ અન્યને 5 દાવેદારી નોંધાવી છે, કોઈ અન્યને ટિકિટ આપશે તો ઇલિયાસભાઈ અને યાકુબભાઈનું જે છે એ છબી શું રહેશે? મેં એના અનુસંધાનમાં જ એક સમાજ લેવલે એવું નક્કી કર્યું છે કે આપણે એક રાતે મિટિંગ બોલાવી ને કદાચ આપણને આમ તો અમને પાર્ટી પર પૂરો ભરોસો છે કે પાર્ટી અમને નારાજ નહીં કરે, પણ કદાચ એવું કોઈ બનશે એના અનુસંધાનમાં મેં મિટિંગ બોલાવી છે કે આગળની આપણી રણનીતિ શું રહેશે. તો મિત્રો, આ જે પીરછલ્લા વોર્ડના બંને ઉમેદવારો હતા, યાકુબભાઈ ડેરૈયા અને ઇલિયાસભાઈ સૈયદ વાળુકર જેને કહેવામાં આવે છે. હવે આવનાર સમયમાં જોવું રહ્યું કે કોંગ્રેસ પક્ષ જે છે એ શું નક્કી કરે છે, આ બંનેને ટિકિટ આપે છે કે નથી આપતા. રાત્રે મિટિંગ કરીને શું સમાચાર સામે આવે છે તે તમામ પ્રકારની માહિતી જોઈ રહી, કેમ કે પીરછલ્લા વોર્ડમાં જે છે રસાકસી અને ચૂંટણીનું જે બિંગલ છે એ ફૂંકાઈ ગયું છે. અને હવે જોવું રહ્યું કે શું આવનાર સમયમાં પરિણામ આવે છે. તમે જોઈ રહ્યા છો સંધિ જાગૃતિ ન્યૂઝ. હું છું જાહિદ મદ્રા, તંત્રી. આવી હવે ચૂંટણીને લઈને તમને ઘણી બધી ખબર હું આપતો રહીશ, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.